એ આ ઘડઘડને કાગરા અને ઉલમણા પાર એ કોણ વગર દિવે વાળો રે એ માનો ભોલુડા ભરવા એવા વાયુના એ ગોળિયા ગાયો લઈને
હુરે ર બારી રૂડો હુરે ર બારી જોરે મારવાડો દેશ હુરે ર બારી જોરે ઓકડા ડાડો આ ગગલો ગયો ક્યાં એ હાલ નાને ઓ ટોટો કરી ગગલાને બોલાવો એલા ગગુડિયો હો ગગુડિયો હો એલા ગગુડિયો એ ગગલા એ ગગલા એ ગગલા હાલ ને જરીક નાને ઓ ટોટો કરી બોલાવો બીજું તો હું હોય બોલાવો બોલાવો ए याद रे काका बोला रे गगुड़िया आवो दे ये आवी गो काका आवी गो काका आवी ए आवो मेलड़ी आवो काका बोला रे गगुड़िया ઠાકર કાકા જય ઠાકર બધા જય ઠાકર આ બધું જો ને વાહે ભંભો પણ હું લાવ્યો આ બધું લાવ્યો પાણી ભરવા ગયો તો ક્યાં પાણી ભરવા ગયો આયા કઈક નળ આવતા હતા પણ નળે મેં ન જોયા આમ ક્યાં નળ આમ બોલ પા ન્યા છે ન્યાથી આવ્યો પણ ભૂલી ગયો કાકા ભૂલી ગયો કાકો ભૂલી ગયો લા ભૂલી ગયો એ તો ઊંધું નાખી ભૂલવા આવ્યો હે તો કઈ સીટું ટાકીને આવું હે બેટા હું આ માથામાં સોચલી ક્યાં છે એઠું મુકમાં માથે રાખી આ સોટલી હાથમાં લઈ લે કહું સોટલી એમાં કાકા એવું છે હજી મારા ઘર બાકી છે તો આ તને સોટલી ખાલી દેખાડી તારે અડવાનું જોતો તો કોને વાળી દીધી એમ સોટ તો કોને વાળી દીધી મને નથી ખબર અંદર કોકે વાળી દીધી એમ છે તો પાણી ભરી રાજી કેમ લાગે
કાકા પાણી ભરવા નહીં જાવ મને હાવજ ની બીક લાગે આવે આવે ક્યારેક ક્યારેક ગામમાં આવી જાય આપણે માલધારી દીકરા કઈ આપણે હાવજ થી થોડું પીવાય નો પીવાય ના ના એ માલ ઢોર આપણા સરવા જાય કે નહીં બેટા હા તો એને આપણે આડા નો જાય તો ઈ લઈ નો વિયો જાય આ ઈ વાતે હસ્યો કાકા તો આપણે હાવજ થી પીવાનું હોય નો પીવાય ઈ તો ઠીક પાણી ભરવા તો જતો હા એ કારુના કાકા તારા હેડા પત્તા સારા આંડા મારી જા ખેતરે એ તને વાડીએ પગલે તું જો હતો ક્યાં એ કાકા હું વાડીએ જતો એ નો એક હેઠે નો જોયો વડલા હેઠે તું હતો ક્યાં ઈ મને કે એ હું કુંડી આડો હતો ફેરા ફરા બેટા કુંડી આડો હું કરતો હતો ગારાનો હાંડિયો બનાવતો હતો તા હાંડિયા બનાવવાના છે હાંડિયા જવડો રોજ હાંડિયા જ બનાવે ને આ માલડોર ભૂખા ભામરે માલડોર સોરે એમ કહું તો તમારે ક્યાં ભાંગી જાય તો તમે જાવ ને મારો બેટો અઘરો હતો ભાંગી જવાની વાત કરે તું તમે જાવ મને હું કેમ સિંધો છોકરાને સિંધાય છોકરો હજી રીમા જેવડો છે ને ભાઈ હા જો આયા બધા આ પડે જો આયા ઈ તારા જેવા છે બધા તો એવું છે ને તો નાના હશે ને બધા નાના છે ને ઈ મારી જેવડા જ છે તું નાનો છો ને હું એ નાનો છું ને આયા નાનો છું રમવું એટલે મરે રે નહીં ના પાડે ઈ તો ના પાડે ના પડે ને ખબર છે ઈ તો પાછો હાવ નાનો છે એટલે એટલે જ તે ને હવે ઈ વાત બધી વાત તારી વાત મૂકી દેતો હા ઓલા માલ બાંધે છોડ જા હું નહીં છોડું એમ થોડું હોય બેટા નથી છોડવા કેમ અરે કેમ નો છોડે મારે શેક વાંધો હેનો વાંધો છે ઈ તમને ન કહું વાંધો છે વાંધો હે એ બધું ભેગું એમ ભેગું થોડું હોય વાતો કરાતી એટલે હું તમને તમને કહું તો મને નહીં તું માલ છોડ દીધું કા કે મને કા કરા આપણ બોલાવો તો હવે મારા આપા એને આપણ બોલાવો ને ઓય તો દાદા બિચારા માથે વેઈ જાય ને હું બોલું કે તો પણ તમે એમ કહો કે તારા એક બડી એટલે મારે જે કે મારા આકા હાથ ભાંગી નથી જાઓ આમાં પાણી નીકળ્યું હવે આ મૂકી દઉં ઘડી કઈ મૂકી દઉં ખમો હા મૂકી દે બસ ના ઠેવી આવશે તારા આપને આપણને આખું નથી આપી હા આપી તો છે પણ પછી ઈ હું લાવ્યો તું વાહ મારો દીકરો વળ કે આ ખેડવા જાવું ખેતર ખેડવા એવું છે તો હે હા ઉભો રહો તો તારા આપને બોલાવો એ રત્નો બોલાવે રૂપલા આવજે ઓ વાડી રાજા વાડી ના બોલો રત્નો બોલાવે રૂપલા આવજે ઓ बोलो द्वारिकाधीश जय बोलो कृष्ण कन्हैया लाल की जय पण जोने ये जोने पोगरण गड होय मारो पंतडो रे रे અને મારવાડ હોય મારો દે પણ ઠાકર એ ઠાકર ભરો હોય જીવન જીવતા રે હર રે ભરો હોય મારું ભરવા ઈ મારું રાઠોડ પરિવાર બેઠું હોય અને મારે બેકડીમાં દ્વારકાધીશને યાદ કરવો હોય પણ કેવી રીતે એ યમુનાના પાણી ગયા થયા રે એ યમુનાના પાણી ગયા થયા રે કાનાને ધોયા યમુનાના પાણી ગયા થયા રે કાનાને ધોયા જય દ્વારિકાધીશ
પિતા વરગેરા મારા મનડા રે આ મારો રાઠોડ પરિવાર પીળા રે પિતા વરગેરા મારા મનડા રે જય દ્વારિકાધીશ મારા કાળજે કોઈના રે કાનાને જોયા આ મારો રાઠોડ પરિવાર પરિવાર મારો રાઠોડ પરિવાર મારો રાઠોડ પરિવાર હરિધમ 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 જય દ્વારિકાધીશ દ્વારિકાધીશ જય દ્વારિકાધીશ હા સાઉન્ડ હા સાઉન્ડ હા સાઉન્ડ વાલાયા તો વાલો મનો વાલાયા તો વાલો મનો જવાણ યને પાડકો ઉતાર મારિયા કેવું જાગરા તીને રા યાર મિયા વતાન રાતોડી વાલા લડો હરતો વાલા લડો હરતો જગાડો ગડલાને નાચ બાર મારિયા કેવો જાગરા તીને રા યાર મિયા વતાન રાતોડી આ ગુરુવારા હા મારું રાઠોડ પરિવાર મારું રાઠોડ પરિવાર હા તારું વર્ગન હા તારું વર્ગન હા તારું વર્ગન હા ઉસ્તાદ હા ઉસ્તાદ હા ઉસ્તાદ દે મોરલી આય મણી રાણી રાધિકા દે મોરલી આય મારી જય ઠાકોર દે મોરલી આય મણી રાણી રાધિકા દે મોરલી આય મારી નથી હોલની વાલ નથી એ રૂપાની નથી હોલની વાલ નથી એ રૂપાની લીલુડા વહતી વડાવી રાણી રાધિકા તે દે મોરલી અમારી હરિધમ 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 આ બાજુથી ગણપતિ રામ મંડળ 100 રૂપિયા આપે છે રામ ભરોસે પર બબલિયો લઈ જા લે રીડા તાર ઢડે જાવું રે લઈ જા લે રીડા તારા ઢડે જાવું રે લાલ યો માટે ઓડો કાઈ હેલવાયાવું ને પગલા તારા પગ પાયાના પગલા તારા પગ પાયાના કાજમની ના નરિયાના ઢેકણા નથી કેમ લઈ જાઉં બલા
આજ નાનો ભાઈ બોલાવે મોટો ભાઈ આવ્યો રે આયો વેરા વાડી ના રે ઓડે નાનો ભાઈ બોલાવે મોટો ભાઈ આવ્યો રે વાડીએ સુરે પૈડા મારતા નાનો ભાઈ બોલાવે મોટો ભાઈ આવ્યો રે એ જય ઠાકર ભાઈ જય ઠાકર વીરા હું ભાઈ બોલાવ્યો અત્યારે વાડીએ હું બોલે હા આ તારો છોકરો કઈક ધૂળ ધૂળ કેમ લાગે તને? કેમ ભાઈ એ જો આમ બેઠો ઓય એને બોલાઈને પૂછતો જ હું છું એ બેટા એટલે ખબર આગળ ના ચા મસરા મારે તાણી બોલો તો ખરા એ ગિલા એમ તો એ જાઓ. બેટા ઓ આયા ના હું કરીશું આયા લે હું છે કાકા ના તો હું કરી ખૂણામાં ઓ મેં બોલાવ્યો તને. એ આયા મેં બોલાવ્યો મેં બોલ્યો આમ જાતા રા આપા બોલાવે હું છે ઓ ના હું કરતો તો ખૂણામાં તો એ મોટા ભાઈ હા ભાઈ અહીંયા સીધું હાલે તમારી પાસે કેમ કીધું હું છે હું છે લે હા હું છે લે કેમ જોયો ના છોકરાને જોયો જ હોય ને તો હું એક જરા જોઈ તને લે તો હું દરરોજ જોઉં હે તને તો હું દરરોજ તો જોઉં ઈ તો હારું ને કોણ છોકરો ને કોણ બાપ લાગે હું ઈ મારો બાપ છે તો એ બેટા આપા કહેવાય બેટા પણ મારા આપા છે હે આપા આપા તો કે હું બોલ્યો આગળ તારી માથે? કેવું હું છે ઈ ભાઈ આ બધ તારી હારે રી રીને સડી ગયો એ ભાઈ મારી હારે નહીં એ ભાઈ 24 કલાક તારી હારે જોયા આ તમારે હારે હો કાકા ખોટું બોલવામાં તમારે હારે જો જોયું ને મારી હારે થોડું હોય છોકરો ખોટું બોલે કોઈ દી આપા બેટા એટલે મોટા ભાઈ મેં એને કીધું તું માલ છોડ નથી છોડવા જો કેમ ન છોડવા એટલે તમે છોડો ને છોકરાને થોડું કઈ કામ હિંદાય છોકરો હજી રમ્યા જેવડો છે લે ઈ તો બધું ઠીક બસ એલા એ આયા રોઈ હારા નો લાગી તો સંપદાને મળ્યો રોવા પણ ઈ એમ કે માલ છોડ દે હું થોડો કઈ માલ સારા જેવડો છો છે ના રે આ કોઈ આજ કોઈ જાય સારવા અને પૂછો તો એલા તમે જાવ સારવા જો આ નથી જાતા કોઈ ના નથી પડતું બધા હા પડે કારણ કે બધા માલધારીના દીકરા છે હો કે જેવા નથી તેવા જાતા ને નથી. જો આ નથી જાતા બધા રમે ઈ રમો છો તો રમીને, હે માલધારો નથી થતા. તમારા આપા નહીં મારતા કોઈ કઈ કઈ કહેતાય નથી નથી જાવું કેમ બહુ કરી હવે એ મોટા ભાઈ હા ભાઈ સમજાવો સમજાવો એ બેટા હો સમજાવો ને આગળ બનાવીને નથી જાવું કેમ નથી મારે જાવ છે એક વાંધો વાંધો છે તારે વાંધો વાંધો વાંઢો વાંઢો ઓ વાંધો છે વાંધો નહીં ધીસ ઇઝ ધ માય વાંઢો હું વાંધો છે તારે ઈ હું તમને ન કહું મારા કાકાને કહું કેમ તમને કહું તો હરમ આવે ઓહો શરમદારો નો દીકરો તો તમને નહીં, તમે ઘડી કુંડિયા ડવિયા જાઓ લે હાલ એ મોટા ભાઈ હા ભાઈ ખડી કુંડા એટલે વેરાવજી હું કે જોઈએ આપણે સાંભળી કુંડિયા ડવિયા જાઓ આઈલું કઈ દે હાલ ગાયકા અમારે એમ ન જોતા નકર હું હરમાઈ જાય આય કાકા હો મારે છે ને તમને કહું તો શરમ લાગે મને કાનમાં કઈ દેલે છે વહુ જોઈએ હું જોવે તારે એ વહુ જોઈએ વહુ એ મોટા ભાઈ એલા એ મારી રાઈડ નાખી દીધી બોલા છોકરા તો અત્યારે હું જોયા ને એને પૂછું તો હું જોવે હું જોવે તારે હે હું જોવે હું જે વાંઢો નથી એ ભાઈ એ ભાઈ બડો ભાઈ ની હોય સારી એ ભાઈ ઓ તું કાલ બગદાણા જતો ત્યારે મેં તને કીધું તું કે છોકરા હાટો એક નાની એવી ઢીંગલી લેતો આવજો તું ઢીંગલી હું કરવી મારે એલા એ બેટા તો તારે હું જોવે મારે વહુ જોઈએ વહુ ઈ હું વહુ હું એટલે આને બહુ કરી હવે ઈ વહુ હું કહેવાય હે વહુ હું મારા લગ્ન થઈ ગયા તો હવે હું આ છે? પણ તું નાનો નથી ભઈડું. હે નાનો નથી હે તોય મારા લગ્ન કરીને ખેતમી આપણે નાનો નાનો કેતો નહીં કે વહુ જોવે તો હું કેમ લગ્ન કર્યા પણ તું વહુ છો
તો ઢીંગલી જેવડો છો તે હું કે ગોઠણ જેવડો છો હજી તો તારા બટા ઢીંગલી રમાય હવે ઢીંગલે નો રમાય હવે હવે મોટા ભાઈ તો ખૂણામ લઈ જઈને બડાવી નાખી હવે એમ જ કરવું પડશે હા બીજું કઈ કર્યા જેવું છે નહીં આને આ ઉતાણી આવત કઈક વિચારો અમી જાય કઈક દે એમની બેટા હવે હામી જાળ બેહવાની દાર થઈ ગઈ હામી જાળમાં હમી જાળ હોય કે આડી જાળ હોય મારે બહુ લાવવી એટલે હામી જાળમાં નો જવાય એમ કહું જવાય એ ભાઈ હઉ એને કઈ નડતું જ નથી હામી જાળ હોય કે આડી જાળ મારે લાવવી આડી જાળે હાલે એમ એમ થાય બડખાવે બટા ઠીક એવું છે આ તો મેં કીધું કરો હું કરું એટલે મારી વહુ ના આણા તેડીયા હોય એમ કહું ઠીક તો વાંધો નહીં. મને કારણ કે કાલનો ઉજાગરો છે ને એટલે થોડુંક આમ કેમ મને એવું છે આ નહીં છે તેમ એવું કઈને છે તો. એમ છે હા કેમ બંધ થઈ ગયો હું હજી આ તારા કાકા વાંઢા છે હા કાકા તમારી લીલ કરી નાખશું આપણે પ્રાસી જઈને એરા હો અમારા લીલ કરવાના તમારે આ તો લગન થઈ ગયા જવું પડે આણા તેડવા આના તેડવા જવું પડે મોટા ભાઈ કેમ લાગે એ ભાઈ એક કામ કરીએ ઉતાણીયા જઈ આવીએ આપણે બે ભાઈ આ તો હું ઉતાણીએ ગાઉં સરવા થાય તો આ તારી મમરી જાહે નો મરે ઈ મરી તો પણ ગાયક જાવ ને તેડી લઈ આવો ને મોટા ભાઈ એક વાત કહું હા ભાઈ એ જતો ઓલું ક્યાં ગયું ભરવા રામ રસ્તા મૂક્યો તમને ઠેબે નો આવ્યું એલા હા પાણી ભરવા ક્યાં ગયો ગયો તું? આયા કઈ પાણી જ ન મળ્યું તને હામેલી આવ્યો તો તને પાણી ટાંકો ન દેખાણો મને નથી ખબર હું ક્યાંથી આવ્યો હોય એવું છે આમ ક્યાંય સડતો નહીં તું ઉજાગરો નડે ઠીક હા ઉજાગરો નડે ઉજાગરો એટલે જ તેને હે હા તો મોટા ભાઈ કેમ કરશું હવે એ મોટા ભાઈ ઓ ભાઈ તું પાછા બીજે વાતો કરવા મને આનું શું કરશું એમ કહું એ બેટા એક કામ કરીને આપણે ઉતાણીયા જઈ આવીએ અમે તો હું ઉતાણીએ ગાઉં સરવા જાય તો એટલે તારી મરી જાય એમ કહું તો મેં કીધું કરવું પડે નકર નો હાલે આમાં મોટા ભાઈ નહીં માને કેમ લાગે એ બેટા હા એક કામ કર તું અત્યારે વાડીએ જા હા હા અમે બે ભાઈ જઈએ હાલ અતે હાલો કાકા આપણે મેં સાટાને તઈને જઈ મારી વહુ તેડીને લઈ આવી કેમ બસ ને મોટા ના ભાઈ તારે નો અવાય કેમ માર નો ભાઈ ઓલે મોકલે ઈની મોકલે લા નો મોકલે નહીં હું જાવ તારે ન્યા ભાઈ નો ભાઈ નો હોય એવું છે મને થોડી ખબર હાલ ને ભાઈ થોડો ઘણો ટેકો હું આપી બીજું ફેનો ટેકો લાકડીનો નહીં ઓ આકડીનો નહીં બટા કાંઈ વાંધો નહીં જાહો ને છોકરાને શું ખબર પડે પાકું કે હાલ હવે તું પણ વાડીએ હારીએ જાવ હા અમે બે ભાઈ જઈએ હાલ તેડીને આવજો હા એડી ઓય તેડી નહીં હાલી કે એને તેડવાની નથી હકારી હકારી લાવવાનું છે એને આ કરી લાવવાનું છે હા તો આ એક બાજુ રાખીને આ એક પણ એમ નહીં મારા કાકા એમ કે તેડીને તે ઈ હું એમ તેડાય હે ઈ હાલી કે બેટા એક કામ કરીને તો વાડીએ ઉપર નહીં તો અમે જાય કે ન જાય નકર તું જા કેમ કરવું બોલે હું જાવ હામુ જમા જાહો ને તેડવા જાવ કોઈ દાડીએ જાવ તેડવા તેડવા બટા અમે કપાન ગાડી માં જાતા ઉપર કાંઈ વાંધો નહીં ભયો તો હાલ હવે ઊભો નહીં રહેતો હાલો સવારમાં ઘેરે હીરા ગહો ઘેરે ન પણ મારા બેટા આ ઓલું તારું કેન્યું લેતો ક્યાં જા. લેતો જા લેતો જા આ નકર ગરધણી સવારમાં મને ગોતશે વાહે આવશે હાલવા મેડી હે મોટા ભાઈ હો હા ભાઈ આપણે જાવું તો છે કુકલાને ઓણ આના દેડવા હે હા ભાઈ પણ તને ખબર નથી મોટા ભાઈ હા ભાઈ આજે કહેવાય કે ઠોકરો ને ગઢની અંદર રાજા અજગર રાજ કરે છે મારા વિના સત્ય વાત છે ભાઈ બાપી પેટ વાંજ્યા છે જો વાંજ્યાના સુગંધ લઈ હા ભાઈ અને ગગલાની ઓણ આના દેડવા લઈ હા ભાઈ આપણો ગોગો ભો વાંજ્યો રે મોટા ભાઈ હા ભાઈ માટે ક્યાં રસ્તે હાલવું આ રસ્તે હાલવું આ રસ્તે ને ઓલા રસ્તે હાલવું તો ઓલા રસ્તે જો હામાં મળે અવળું ફરક ઘડી ગોરી છે વિના ભલે ભાઈ એ આલા તેડવા આલા તેડવા આલા રે રાજા
તો હતો દાદા લાગે છે વીરા એ મેં તને કીધું છું એમ જ છું પાપી પેટે વાગ્યા છે ઓળું ફરી ઘડી કો ભરી જા હા ભાઈ હમણાં રાજાની સવારી ઉજાય એટલે આપણે ગગાની ઓર આણા દે વજાય ભલે ભાઈ હલ અરે વીરા પ્રધાન જી મહારાજ અજરાય કા લોકો તમને અને અમને જોઈને શા માટે અવળું પડેલું વાસ વીરા પ્રધાન જઈને એમની તપાસ કરો ભાઈ અરે રાયકા ભાઈ તમે ઓલું શા માટે ફરી મૂકો છો અરે વીરા આ તો મહારાજાનો પ્રધાન છે જાણી જોઈને વાત કરજે હો વીરા હા ભાઈ અરે વીરા પ્રધાન છે અમારી કાંઈક ચીજ વસ્તુ અમે ઘરે ભૂલી ગયા છે એના વિચારમાં અમે એ ભાઈ આવડું ફરક વિચાર કરીએ છીએ ભાઈ અરે ના રાયકા ભાઈ તમારી બધી વસ્તુ તમારી પાસે છે તો જૂઠું શા માટે બોલો અરે વીરા પ્રધાન તમારા મહારાજાને જઈને કહો કે અમારી ભાઈઓ એમ કહે છે સાસુ ને સત્ય કહેવામાં મહારાજાને રિશ્તો નહીં છોડે જાઓ જઈને કહો તો ખરા અરે મહારાજ રબારીભાઈ નું એવું કેવું છે કે સાધુ ને સત્ય કહે તો મહારાજને રિશ્તો એ ચડે અરે વીરા પ્રધાન અજરાય કા ભાઈને કહો જો સાસુ બોલશો તો રાજ તરફથી ઇનામ દેવામાં આવશે જૂઠું બોલે તો એમને એમના ઈષ્ટદેવ કાળિયા ઠાકરના સોગંદ દઈને સત્ય મનાવો વીરા પ્રધાન સત્ય બોલાવો ભાઈ અરે વીરા પ્રધાન હવે તો મહારાજાએ કાળિયા ઠાકરના હમ દીધા છે એ અમે માલધારીના દીકરા અમારા કાળિયા ઈષ્ટદેવ કાળિયા ઠાકરના હમ ખવાય નહીં મોટા ભાઈ હોય હા ભાઈ આપણને કાળિયા ઠાકરના હમ દીધા છે નો આજે ખવાય કદાચ ભાઈ. માથું ઊયું જાય ને મોટા ભાઈ તોય ઈષ્ટદેવ કાળિયા ઠાકરના હમ ખવાય નહીં નો ખવાય માટે હવે ભાઈ. મારે મહારાજા પાસે સત્ય કહેવા જવું પડશે હા ભાઈ અરે મહારાજ આ દરબારી કહું તમે સાંભળો મહારાજ આ દરબારી કહું તમે સાંભળો હે રબારી ભાઈ આ જેવી તમારાથી શું વાત છુપાવી બેઠા છો ભાઈ હા મહારાજ આજે જે કઈ રાજવીથી વાત છુપાવી હોય માટે આજ રાજવીને કહો વીરા રાજવીને કહો ભાઈ આ દરબારી કહું સાંભળો મારા બાપ એ આજે દરબારી કહું મહારાજ સાંભળો દરબારી એ કરુણા દિલની વાત દરબારી કહું મહારાજ સાંભળો દરબારી હે રબારી ભાઈ આજ તમારી કેવી વાત મને શિરે માન્ય છે ભાઈ આ જેવું તમારાથી શું છુપાવી બેઠા છો આજે જે તમારા દિલમાં વાત છુપાવી આજ રાજવીને કહો ભાઈ સાંભળો મારા એ આજે રે એ રે હે રબારી ભાઈ આ જેવી તો શું વરસ વરસ વાત થઈ રહી છે સાંભળો મહારાજ આ તો અમે અધિક મહારાજ કોણ મારી વાત સાંભળો એ આજે રે એ રે હે રબારી ભાઈ આજ વાંચેલી તો વાત શું કહી રહ્યા છો ભાઈ કે આજ કોણ કહે છે કોકણ ગઢનો રાજા આજ પણ પાપી પેટે વાંચ્યો છે હે રબારી ભાઈ
મારી કહું તમે સાંભળજો મહારાજ કહો તમારી ભાઈ તમે તો મારા દાદા છો અમારા મોઢામાં તમારું હોર છોકરો છે બાપ અમારી જૂઠું ન બોલાય તમે એમાં અમારા ઈષ્ટદેવ કાળિયા ઠાકરના સમજદાર છે મહારાજ પણ તમે કહો છો કે ખેર મારી ઘોડ છે તમને ખબર ન હોય મહારાજ એ જાતે દીકરી સાસે રે તમે જય વાત કહો તો સત્ય છે મહારાજ અમે અમારા વિકલાના ભવનું આણું તેડવા જતા હતા મહારાજ અમે અમારી કોઈ વસ્તુ ઘેર નથી ભૂલ્યા બધી વસ્તુ હારે છે બાપ પણ તમે અમારા અંદાતા છો અમારે તમારા મોઢે જૂઠું ન બોલાય માટે જેવું હોય એવું સત્યમાં અમે તમને કીધું છે હવે મહારાજ આજ કદાચ રભારીને દંડ આપો તોય ભલે અને જીવનદાન આપો તોય ભલે મહારાજ હવે જે કાંઈ છે તે મહારાજ તમારા હાથમાં છે હા તમારી ભાઈ ક્યાં જે તમે વાંજ્યાની વાત કરો છો હા મહારાજ કે હે મારી ભલુડી રહી આજે વાંચ્યો નથી ભાઈ માટે આજે રાજવી કહું અને તમે સાંભળો મારા વીર હા મહારાજ સાંભળો ભાઈ રાજન કહું ને રૈયત સાંભળો મારી વાતો રાજન કહું ને રૈયત સાંભળો મારી વાતો કરી દો માર યાદ કરે લાગે એ વાતું લાસાને લક્ષ્મી માન બબેરે દીકરીઓ લાસાને લક્ષ્મી માન બબેરે દીકરીઓ સગુણા સે પાર ખૈડ કેરી માતો તણા તણા દીકરી મારી આંગળીએ રમે છે તણા તણા દીકરી મારી આંગળીએ રમે છે કેવી રે રીતે વીરા વાંચિયા કેવાશે આજે લાસા લક્ષ્મી અને સગુણા અને જોગમાઈ અને ઝાંખી પાડે વિતરતર દીકરી મારા આંગણીએ રમેશ છે ભાઈ આજ શા માટે વાંજ્યો કે ભાઈ આજ મને કાંઈ સમજાતું નથી ભાઈ આજ કોઈ વિગતવાર વાત કરો ભાઈ હા મહારાજ તમને સમજાતું નથી તો હું સમજાવું મહારાજ કહો રે મારી ભાઈ એ સાંભળો મારી વાત બાપ એ દીકરીઓ તો આજ હવારે છે ને કાલ હવારે નથી કારણ દીકરી છે પંખીનો માળો છે પવન આવે ને ઉડી જાય દીકરી પંખીના બચ્ચા છે આખું આવે ને ઉડી જાય દીકરીઓ તો પોતાના સાસરે જાય મહારાજ પણ પાછળથી એક લાડો બોકડો લુલો લંગડો એક પણ પુત્ર હોય ને મહારાજ તમારા આંગણાની માલબા તો તમારા ગયા પછી તમારું રાજ ચલાવે નકર એક દિવસ આ રાજ રે મણ મણના તાળા દેવાય મહારાજ મણ મણના તાળા દેવાય હે રે મારી ભાઈ અસ તમારી વાત કેવી પણ સત્ય છે ભાઈ આજ જો મારાથી કાંઈ અવળા ચુકન થઈ ગયા હોય તો કાલે સવારે શુકન લઈ તમારા ગગાના હોના આળાથી દવા જાજો ભાઈ અવશ્ય મહારાજ આજ રયત જાણી અમને માફ કરજો મહારાજ તમે અમારા અંદાતા છો કાઈ પણ ભૂલ થઈ ગઈ હોય તો અમને માફ કરજો કારણ અરસ ફરસ રાજમાં વાત થતી હતી એવી મેં તમને સંભળાવી છે બાપ મોટા ભાઈ હા ભાઈ હાલ આપણે સારા શુકર લઈ
અને આપણે ઘરે હાલ્યા જઈએ. હાલ ભાઈ. એ સુખ નો લેવા હાલ્યા નો મારી ભાઈ, સુખ નો લેવા હાલ્યા. હરે હરે જી મહારાજ. આ જેટલી બી નગર છે સાપીરા ભાઈ માટે હજે નગલે ને પગલા આપણે બોલુડી રહીએ તા જમાદિયાના બોલ બોલી ની સીરા બધા માટે આવા વાદિયાના બોલ મારતી સહન નથી થતા વીરા બધા હજે રાજમાંથી તમારા માતુ શરીર બોલાવો આજે મારે બે શબ્દ કહેવા છે વીરા બધા જી મહારાજ. એ યાદે પર દાન હે બોલાવે